હું આદિ પુરુષ ભગવાનને પ્રણામ કરું છું. તમે માત્ર મારા ભાઈના પુત્ર નથી, તમે આદિ નારાયણ ભગવાન છો. હે નારાયણ, તમે પ્રાણી માત્રના હૃદયમાં રહેલા છો. બહાર પણ તમે છો, સૌની અંદર હૃદયમાં પણ તમે છો. કૃષ્ણાય વાસુદેવાય દેવકી નંદનાય ચ નંદગોપકુમારાય ગોવિંદાય નમો નમઃ. ભાગવતનો આ સ્તુતિ ભાગ કુંતા માતા ભગવાનની સ્તુતિ કરે છે. કહે છે, હે દ્વારકાધીશ પ્રભુ, તમે તમારી માં દેવકી ઉપર જેટલી કૃપા ન વરસાવી એટલી કૃપા આ તમારી ફૈબા ઉપર વરસાવી. તમે કંસથી તમારી માતા દેવકીને અને પિતા વસુદેવને છોડાવ્યા, એની રક્ષા કરી, કંસને મારીને. પણ દેવકીના જે પુત્રોને કંસે મારી નાખ્યા એની તો તમે રક્ષા નહોતી કરી. મારી બાબતમાં હું વિચાર કરું તો વિમોચિતાહમ ચ સહાત્મજા વિભો, તમે મારા પુત્રો સમેત મારી રક્ષા કરી, અને એક વાર નહીં અનેકો વાર. હે કૃષ્ણ, પ્રસન્ન હોય તો તમારી પાસે કંઈક માગું. ભગવાન પ્રસન્ન થયા, કુંતાજીને કહ્યું માગી લો. કુંતાએ કહ્યું, મારા જીવનને વિપત્તિઓથી ભરી દે કનૈયાલાલ, મારા જીવનમાં હંમેશા વિપત્તિ રહે. વિપદઃ સંતુ નઃ શાશ્વત. કે અરે આ હું માગો છો? માણા વિપત્તિ હોય તો ભગવાનને એમ કે બધી વિપત્તિઓને દૂર કરો મારા નાથ. બહુ થયું, બહુ સહન કર્યું. અને કુંતાજીએ સહન કરવામાં કંઈ બાકી નથી રાખ્યું, તોય પાછા એમ કહે છે કે મારા જીવનમાં હંમેશા વિપત્તિ રહે. દુઃખ માગ્યું ભગવાન પાસે. કેમ? કે મેં જોયું છે કે જ્યારે જ્યારે અમારા ઉપર વિપત્તિ આવી, અમને દુઃખ પડ્યું, ત્યારે અમારી રક્ષા કરવા માટે દોડીને તમે અમારી પાસે આવ્યા. આ વિપત્તિઓએ તમારા દર્શન કરાવ્યા. હે નાથ, આપના દર્શન કેવા અપુનર્ભવ દર્શનમ. એકવાર જેને દર્શન થાય એણે બીજી વાર આ સંસારમાં આવવું પડતું નથી, એની મુક્તિ થઈ જાય છે, એવું તમારું દર્શન છે. હકીકતમાં કુંતાએ દુઃખ નથી માગ્યું, શ્રી કૃષ્ણનું સાનિધ્ય, શ્રી કૃષ્ણના દર્શન માગ્યા છે. વિપત્તિ ગઈ ને તમે ગયા કે લ્યો હવે બધું હમું નમું થઈ ગયું, તો ફૈબા હવે હું જાઉં. એમ થયું કે આના કરતાં તો વિપત્તિ હતી સારું હતું, ત્યાં સુધી કૃષ્ણ અમારી હારે તો હતા. એટલા માટે જ રામાયણમાં હનુમાનજી કહે છે, કહ હનુમંત વિપતિ પ્રભુ સોઈ. હનુમંત વિપતિ પ્રભુ સોઈ. જબ તવ સુમિરન ભજન ન હોઈ. જબ તવ સુમિરન ભજન ન હોઈ. કહ હનુમંત વિપતિ પ્રભુ સોઈ. હનુમંત વિપતિ પ્રભુ સોઈ. જબ તવ સુમિરન ભજન ન હોઈ. જબ તબ સુમિરન ભજન ન હોઈ. કહ હનુમંત વિપતિ પ્રભુ સોઈ. હનુમંત વિપતિ પ્રભુ સોઈ.
जब तव सुमिरन भजन न होई। जब तब सुमिरन भजन न होई। કુંતાજીએ ભગવાનની સ્તુતિ કરી. એ પછી જે થયું તે, પણ ભગવાને દ્વારકા જવાનો કાર્યક્રમ માંડી વાળ્યો, રોકાઈ ગયા. એટલે યુધિષ્ઠિર, ધર્મરાજ, નવા નવા રાજા થયા હતા, એ રાજી થયા. એને એમ થયું કે હજી તો સરકાર નવી નવી સત્તામાં આવી છે, આમનું સાનિધ્ય, આમનું માર્ગદર્શન એ જરૂરી છે. અને કુરુક્ષેત્રના યુદ્ધ પછી તો વિનાશ વેરાયો છે. ખાલી વૃદ્ધો રહ્યા, બાળકો રહ્યા અને સ્ત્રીઓ, વીર પુરુષો, જવાનો એ બધા યુદ્ધમાં ખપી ગયા છે. અને એવી સ્થિતિમાં બાળકોનું રક્ષણ થવું જોઈએ, સ્ત્રીઓનું રક્ષણ થવું જોઈએ, અને વૃદ્ધોની પણ સેવા, જવાબદારી મોટી છે. અને એની સામે રાષ્ટ્રનું પુનર્નિર્માણ કરવાનું છે. એને માટે જે શક્તિ જોઈએ નથી, ત્યારે આમાંથી કેમ ઉગરી અને રાષ્ટ્રને પાછું સમૃદ્ધ કરવું? યુદ્ધ છે ને, બહુ ખતરનાક વસ્તુ છે. થતું હોય ત્યારે ઘણાને આમ જોમ ચડી જાય, પણ પછી જે વિનાશ વેરાય, પછી એનું પુનર્નિર્માણ કરવું એ બહુ મોટો પડકાર છે, બહુ મોટી ચેલેન્જ છે. ભગવાન રોકાઈ ગયા હસ્તિનાપુરમાં. મારે દ્વારકામાં વાંધો નથી, બધું હરખું હાલે જ છે, ત્યાં સાંભળવાવાળા છે. પણ અહીંયા નવા નવા રાજા થયા છે. યુધિષ્ઠિર, મારી અત્યારે અહીંયા જરૂર છે. આ કૃષ્ણ પરમાત્માનો પાંડવો પ્રત્યેનો પ્રેમ. પિતામહ ભીષ્મ કુરુક્ષેત્રમાં શરશૈયા ઉપર સૂતા છે. ઈચ્છાવર્તી મૃત્યુના માલિક છે. ઉત્તરાયણના પવિત્ર સમયમાં દેહત્યાગ કરવાનો સંકલ્પ છે. એ ઉત્તરાયણનો સમય નજીક આવી રહ્યો છે. અંતકાળે પિતામહ ભીષ્મના દર્શન કરવા માટે ભારતના અનેક સંતો ઋષિમુનિઓ કુરુક્ષેત્રમાં પધાર્યા. પાંચે પાંડવોને અને દ્રૌપદીને સાથે લઈ ભગવાન દ્વારકાનાથ પણ રથ લઈ કુરુક્ષેત્રમાં પધાર્યા. આવેલા સૌ ઋષિમુનિઓનું સ્વાગત કર્યું પિતામહ ભીષ્મે વાણીથી. બાકી તો અસંખ્ય બાણોથી વિંધાયેલી કાયા બાણની શૈયા ઉપર આમ પડી છે. લોહી નીકળી ગયું છે ને શરીર રૂની પૂણી જેવું થઈ ગયું છે. પાંચે પાંડવો આવ્યા અને પ્રણામ કર્યા. દ્રૌપદી આવીને ખોળો પાથર્યો. પિતામહ ભીષ્મે વાણીથી આશીર્વાદ આપ્યા. યુધિષ્ઠિર પિતામહ ભીષ્મની પાસે આવીને રડી પડ્યા કે દાદા, અમે તમારી આ દશા કરી. જે વડીલના ખોળામાં અમે ઉછર્યા, મોટા થયા, અમે રમ્યા, આ યુદ્ધની અંદર એ જ બધા વડીલોને અમે હણ્યા. ગુરુ દ્રોણ હણાયા. પિતામહની આ દશા થઈ. કર્ણ જેવા વીર, દુર્યોધન જેવા બધાય ખતમ થયા. અમારી આ સત્તા લાલસા, જો હારો માણસ હોય ને એ પોતાનો જ વાંક જોવે. એણે આ બધું ઊભું કર્યું. વિષાદ યુધિષ્ઠિરને ઘેરી વળ્યો. પિતામહ ભીષ્મે કહ્યું કે બેટા, હવે જે થઈ ગયું એનો શોક કરવાને બદલે વાસ્તવિકતાનો સ્વીકાર કરો. રાજ્યનું, રાષ્ટ્રનું પુનર્નિર્માણ કરવાની જવાબદારી તમારા ઉપર છે. શોકગ્રસ્ત રાજાએ ન કરી શકે. તમારો રાજધર્મ શું છે એ તમે સમજો. પિતામહ ભીષ્મે યુધિષ્ઠિરને રાજધર્મ, મોક્ષધર્મ